તો રાજ્યમાં વરસેલા અનરાધાર વરસાદ બાદ અનેક ગણું નુકસાન થયું છે ત્યારે અતિવૃષ્ટિથી નુકસાની અંગે કેન્દ્રીય ટીમ સર્વે કરવાની છે। કેન્દ્રીય ટીમ વડોદરા અને સુરેન્દ્રનગરની મુલાકાત લેશે। કેન્દ્રીય ટીમ અલગ અલગ જિલ્લાઓમાં જવા માટે રવાના થઈ ગઈ છે। અલગ અલગ બે ટીમો પૂર પ્રભાવિત જિલ્લાઓમાં જશે અને સર્વે કરશે કે ક્યાં કેટલું નુકસાન થયું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, કેન્દ્રની બે ટીમો સર્વે માટે જોડાઈ। 7 અધિકારીઓની ટીમ ગઈકાલે મોડી રાત્રે ગુજરાત પહોંચેલી છે અને આ 7 અધિકારીઓ આજે વહેલી સવારથી જ અલગ અલગ જિલ્લાઓની મુલાકાત માટે ટીમો રવાના થઈ ચૂકી છે। બે ટીમ બનાવવામાં આવી છે, જેમાંથી એક ટીમ મધ્ય ગુજરાત અને બીજી ટીમ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની મુલાકાત લેશે। મધ્ય ગુજરાતની જે ટીમ છે એ વડોદરા, આણંદ અને નડિયાદ એમાં 3 જગ્યાઓ પરની મુલાકાત લેશે અને નુકસાની અંગેની સર્વે કરશે, જ્યારે બીજી ટીમ છે એ મોરબી, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ એમ 3 જિલ્લાઓની મુલાકાત લેશે। ત્યારબાદ અન્ય જિલ્લાઓ માટે પણ ટીમ છે એ પછીનું શેડ્યુલ નક્કી કરવામાં આવશે। આ તમામ જિલ્લાઓની અંદર એટલે ખાસ જે અતિવૃષ્ટિથી નુકસાન થયેલું છે એવા જિલ્લાઓમાં નુકસાની અંગેનો સર્વે, લોકો સાથે મુલાકાત અને જિલ્લા તંત્ર સાથે બેઠક કર્યા પછી કેન્દ્રની આ ટીમ છે એ ગાંધીનગર આવશે અને ગાંધીનગર પણ રાજ્ય સરકારના અધિકારીઓ સાથે તેઓ મુલાકાત કરશે। રાજ્ય સરકારે જે સર્વે કરાવ્યો છે એ સર્વે અંગેની માહિતી મેળવી અને એનું મેમોરેન્ડમ રાજ્ય સરકાર જે નુકસાની છે એ કુલ નુકસાની, જેમાં રોડ રસ્તા, વાહનો, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ અને કૃષિ નુકસાન, આ તમામ પ્રકારના નુકસાનોનું એક અંદાજો છે, એનો મેમોરેન્ડમ કેન્દ્ર સરકારને આપવામાં આવશે, જેના આધારે કેન્દ્ર રાજ્યને સહાય કરશે। આભાર માહિતી માટે।